મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ હવે પૂર્ણાહુતિને આરે છે। ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહ તઆલાની બંદગી અને ઇબાદત કરતા હોય છે અને સમગ્ર માનવજાત માટે સદભાવના, સમર્પણ, ત્યાગ અને બલિદાન સહિત ભાઈચારાની દુઆઓ કરતા હોય છે। ત્યારે પવિત્ર રમજાન માસના હવે ગણતરીના જ કલાકો બાદ રમજાન માસની પૂર્ણાહુતિ આરે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે। ત્યારે ઈદ ઉલ ફિત્ર તહેવાર સમગ્ર માનવજાત માટે સદભાવના, ભાઈચારા સહિત કોમી એકતાનો સંદેશો પાઠવે છે। ત્યારે પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા પનાગરવાડા ચોક પાસે વર્ષોથી ઈદના તહેવારને લઈને વિવિધ ચીજવસ્તુઓનો મિની ઢાલગરવાડાની જેમ રમજાન બજાર લાગતી હોય છે। ત્યારે ચાલુ સાલે પણ રમજાન બજાર લાગતા મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજના લોકો પણ આ રમજાન બજારમાં બૂટ, ચપ્પલ, ઇમિટેશન જ્વેલરી, કપડાઓ, ખાણીપીણીની ચીજવસ્તુઓ સહિતની ખરીદી કરતા કોમી એકતાના દર્શન થયા હતા અને વર્ષોથી લાગતા આ રમજાન બજારમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળીને ખરીદી કરી કોમી એકતાનો સંદેશો પણ પાઠવતા જોવા મળતા હોય છે। ત્યારે ઈદની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવતા રમજાન બજારમાં અનેરી રોનક જોવા મળી હતી। મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણાહુતિના આરે છે ત્યારે મુસ્લિમ સમાજના જે રમજાન માસ છે તેમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી અને અલ્લાહ તાલાની બંદગી કરે છે અને સમગ્ર માનવ જાત માટે સદભાવના, સમર્પણ, ત્યાગ, બલિદાન અને ભાઈચારાની દુઆ કરે છે। રમજાન માસની પૂર્ણાહુતિના આરે હવે ગણતરીના કલાકો કે દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર આવી રહ્યો છે। રમજાન માસના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે, જેને અનુલક્ષીને શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલા પનાગરવાડા નાકે રમજાન માસ નિમિત્તે ઈદની વિવિધ વસ્તુઓનો બજાર વર્ષોથી લગાવવામાં આવે છે અને અહીંયા પાટણ શહેરના મુસ્લિમ સમાજના નાના બાળકોથી માંડીને મહિલાઓ, આબાલ, વૃદ્ધો સૌ કોઈ ઉત્સાહભેર ઈદની ખરીદી કરવામાં ઉત્સાહભેર જોડાય છે। ઈદ ઉલ ફિત્રનો તહેવાર સમગ્ર માનવ જાત માટે સદભાવના, સમર્પણ, ભાઈચારાની ભાવનાનો સંદેશ આપે છે। આ અત્યારે આપ જોઈ રહ્યા છો પાટણ શહેરના મુસ્લિમ સમાજના નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ મહિલાઓ, ખાસ કરીને ચપ્પલો, ઇમિટેશન જ્વેલરી, કપડાઓ, વિવિધ વસ્તુઓની ખરીદી કરવા ઉત્સાહભેર જોડાયા છે। ત્યારે અહીંયા અમે સૌ પાટણ શહેરના તમામ લોકોને અને સમગ્ર દેશવાસીઓને, પાટણ શહેરના તમામ સમસ્ત સમાજના તમામ લોકોને, દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવાર જે આવી રહ્યો છે તે નિમિત્તે આજે મુસ્લિમ સમાજ તરફથી અમે સમગ્ર દેશવાસીઓને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અગ્રિમ શુભેચ્છાઓ સાથે અને અલ્લાહ તાલાથી અમે દુઆ કરીએ છીએ કે સમગ્ર ભારત દેશમાં એકતા, અખંડિતતા, ભાઈચારો કાયમ રહે અને ભારત દેશ વિશ્વ ફલક ઉપર ગતિમાન રહે તેવી અમે અલ્લાહ તાલાથી દુઆ અને પ્રાર્થના કરીએ છીએ। ભાઈ પાટણમાં અહીંયા રમજાની બજાર લાગેલું છે। અમારા ઇદ્રીસભાઈએ ચપ્પલનો પથારો લગાવ્યો છે। એમાં ચપ્પલો વેરાયટી એકથી એક મળશે, બાળકો માટે મળશે, બરોબર। અહીંયા એકથી એક વેરાયટી જેવી જોઈએ એવી વેરાયટીઓ મળશે। ઇદ્રીસભાઈ વર્ષોથી આ ધંધો કરે છે અને પાટણના લોકો જઈને એમના પાસે આવે છે ભાઈ। તો તમે એક વિઝિટ કરો પાટણનું આ બજારમાં, તમે એક આવીને અહીંયા તૈયાર કરો ભાઈ।